નમસ્કાર. અંગત વાતમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે પણ રિલેશનશિપમાં બ્રેકઅપ થાય, એકબીજા સાથે કટુતા થાય, ત્યારે મૂવ ઓન કઈ રીતે કરવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે. તો પાર્ટનર સાથે જો બ્રેકઅપ થઈ જાય તો મૂવ ઓન કરવા માટે આ વિડીયો જોવો રહ્યો. ધ્યાન આપશો કે ગોપાલજી દાસજીએ 10 અનમોલ વિચાર કહ્યા છે જે તમારા વિચાર બદલી લેશે. તો આજે અમે તમારા માટે મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસજીના અમુક પસંદીદા અનમોલ વિચાર લઈને આવ્યા છે જે તમને આગળ વધવામાં મદદ કરશે, સાથે જ તમારા વિચારોને પણ બદલશે. તો રિલેશનશિપમાં જેટલો વધારે પ્રેમ હોય એટલો જ બ્રેકઅપ પછી દુઃખ દર્દ સહન કરવું પડે છે. જ્યારે કોઈ પણ સંબંધ તૂટે તો જીવનમાં ઘણા બધા બદલાવ જોવા મળતા હોય છે. હવે ઘણા બધા લોકો આખો દિવસ પોતાનો એક્સ બોયફ્રેન્ડ અથવા તો એક્સ ગર્લફ્રેન્ડ માટે જ વિચારતા રહે છે, રડ્યા કરે છે. જોકે આવા સમયે પોતાને સંભાળી લેવું પણ એટલું જ જરૂરી હોય છે. તો આજે આપણે મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસજીના અમુક વિચારો વિશે વાત કરીશું. તો આવો જાણીએ કે એમના એ વિચારો કયા છે. તો સૌથી પહેલા તેઓ કહે છે કે જ્યારે તમે એક જ જોક્સ ઉપર વારંવાર નથી હસી રહ્યા તો પછી એક જ સમસ્યા ઉપર વારંવાર શા માટે રડી રહ્યા છો. બીજું, તો ઉદ્દેશ્યો માટે કામ કરો, તાળીઓ માટે નહીં. પોતાના જીવનને વ્યક્ત કરવા માટે જીવો, કોઈને પ્રભાવિત કરવા માટે નહીં. હવે એ સિવાય તમારી જે પડછાઈ છે એને અને આત્મચિંતન ખૂબ જરૂરી છે, જેથી આપણે પોતાને સમજવામાં મદદ મળી શકે. ચોથું, પોતાના નિયંત્રણની બહારની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓથી પોતાને અલગ રાખવાનું શીખો અને વ્યક્તિગત વિકાસ માટે ખૂબ અનિવાર્ય છે. 5, આઈસ્ક્રીમ અને મીણબત્તીની જેમ બનો. પોતાના જીવનનો આનંદ લો, એનાથી પહેલા કે એ પીગળી જાય, અને બીજાને પ્રકાશ આપે એ પહેલા જ પોતે પીગળી જાય. 6, જો એ વ્યક્તિ પણ તમારા વિમાન ઉપર પથ્થર ફેંકે છે તો ઊંચી ઉડાન ભરો, જેથી કરી પથ્થર તમારા સુધી પહોંચે જ નહીં. 7, પોતાની જે સફળતા છે એ વાત ઉપર નિર્ધારિત નહીં હોતી કે તમે શું કરવાનું પસંદ કરો છો. એનાથી ઊંધું એ વાત પર નિર્ભર કરે છે કે તમે શું કરો છો અને એને પસંદ કરો છો. 8, લોકો ભૂલી જશે કે તમે શું કહ્યું, લોકો ભૂલી જશે કે તમે શું કર્યું, પરંતુ લોકો એ ક્યારે નથી ભૂલતા કે તમે એમને કેવું મહેસૂસ એટલે કે કેવું અનુભવ કરાવ્યો છે. 9, જો તમે સાચે જ જાણવા ઈચ્છો છો કે તમે કેટલા અમીર છો તો બસ એક આંસુ પાડો અને જુઓ કે આંસુ લૂછવા માટે કેટલા હાથ આગળ આવે છે. અને 10, બીજાને સમજાવવાના ઘણા બધા રસ્તાઓ છે, પરંતુ એ જ રસ્તો પસંદ કરો કે જેમાં તમે સકારાત્મકતા રીતે આગળ વધી શકો અને નકારાત્મકતાથી બચી શકો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો અંગત વાત.